અરે વો હુડુક હુડુક સંતા કુકડી બોલો મેં. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરેલી. એમાં સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન ક્લિયર કરતા હતા, એમાં છેલ્લો આકૃતિનું બાકી રહી ગયેલું અને આપણા વિડીયોનો ટાઈમ ઓવર થઈ ગયેલો. છેલ્લી આકૃતિમાં કંઈક એવું હતું, વર્તુળાકાર લૂપ હતું, બરાબર છે, અને એની અંદર પ્રવાહધારિત તાર હતો અને એ પ્રવાહધારિત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એ પસાર થતો વિદ્યુત પ્રવાહ બદલાય. પસાર થતો વિદ્યુત પ્રવાહ ભલે બદલાય, પણ આ જે લૂપ છે એ લૂપના ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફરક પડતો નથી. બરાબર છે. વર્તુળાકાર સ્વરૂપે તમારું લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર છે, એટલે એમાં કોઈ ફરક પડે નહીં, એટલે ફ્લક્સમાં કોઈ ફેરફાર થાય નહીં. ચુંબકીય ક્ષેત્ર અને આનો ક્ષેત્રફળ સદિશ પરસ્પર લંબરૂપે છે. આનો ક્ષેત્રફળ સદિશ આ રીતે આવશે અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે આવશે તાણને કારણે, એટલે પરસ્પર લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર એટલે cos 90 ડિગ્રી થાય. cos 90 ડિગ્રીનું મૂલ્ય તમારું 0, એટલે ફ્લક્સમાં કોઈ ચેન્જીસ નહીં આવે. ભલે તાણને કારણે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, પણ દરેક ચુંબકીય ક્ષેત્ર આ જે તમારી રિંગ છે એના ક્ષેત્રફળ સદિશને લંબરૂપે આવે. એના ક્ષેત્રફળ સદિશને લંબરૂપે હોય એટલે ફ્લક્સમાં કોઈ ફેરફાર ના થાય. ફ્લક્સમાં ફેરફાર ના થાય તો આ કિસ્સામાં ઈએમએફ જનરેટ થશે નહીં, એટલે કે ઈએમએફ નું મૂલ્ય આવશે તમારું 0 છેલ્લા કિસ્સામાં. બરાબર, પહેલા પ્રશ્નનો છેલ્લો એક્ઝામ્પલ અહીંયા આપણે ક્લિયર કરી દીધો. ચલો હવે પ્રશ્ન 2 પર આવીએ. પ્રશ્ન 2 માં પણ તમને બે આકૃતિઓ આપેલી છે. શું કીધું છે? આકૃતિમાં વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્ઝના નિયમનો ઉપયોગ કરો. નંબર 1 આપેલું છે, એક અનિયમિત આકારનો જે તાર છે એ તમારો વર્તુળ આકારમાં ફેરવાય ત્યારે પ્રેરિત ઈએમએફ ની દિશા કઈ હશે, એટલે કે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે. આ પહેલો કિસ્સો છે, જેમાં પુસ્તકના પાનાને લંબરૂપે અંદરની તરફ તમને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. એમાં અનિયમિત આકારનો એક તાર છે. હવે એ તારને તમને આ રીતે બે તીર આપેલા છે, એટલે કે આ રીતે તમે એને તારને ખેંચશો તો એ વર્તુળ આકારમાં ફેરવાઈ જશે. હવે અહીંયા એનું ક્ષેત્રફળ નાનું છે, જેવું તમે ખેંચશો એટલે કે ક્ષેત્રફળમાં વધારો થાય. ક્ષેત્રફળમાં વધારો થાય એટલે કે ફ્લક્સમાં વધારો થાય. શામાં વધારો થાય? ફ્લક્સમાં વધારો થાય. ફ્લક્સ વધારો થાય એટલે કે ફ્લક્સ ચેન્જ થયું એટલે ઈએમએફ ઉદ્ભવે. બરાબર છે. હવે ઈએમએફ ઉદ્ભવે તો પ્રવાહ કઈ દિશામાં હોય? તો પ્રવાહ શોધવા માટે તમારે પહેલા ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે. આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? પુસ્તકના પાનાને લંબરૂપે. હવે લેન્ઝનો નિયમ શું કહે છે? જેને લીધે ઈએમએફ ઉત્પન્ન થાય એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઈએમએફ કોને લીધે ઉત્પન્ન થયું? ક્ષેત્રફળ વધવાને કારણે. ક્ષેત્રફળ વધવાને કારણે ઈએમએફ ઉત્પન્ન થયું. એ ઈએમએફ ઉત્પન્ન થયું એનો વિરોધ કરતું તમારું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો શરૂઆતનું ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, એનો વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર તમારું બહારની તરફ આવશે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવશે? બહારની તરફ. બરાબર છે. તો આ તમારો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે અને આંગળીઓ જે તરફ વળે એ તમારા વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે જમણા હાથ પ્રમાણે. તો આ તમારા વિદ્યુત પ્રવાહની દિશા. તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ આવશે? એ થી લઈને ડી, ડી થી લઈને સી અને સી થી લઈને બી. એટલે તમારા વિદ્યુત પ્રવાહની દિશા એ ડી સી બી એ. આ માર્ગે તમારો વિદ્યુત પ્રવાહ વહેશે આની અંદર. બરાબર છે. જો આ તમારું વર્તુળ આકારમાં ફેરવાય તો આ દિશામાં તમારો વિદ્યુત પ્રવાહ વહન પામશે. ઓકે. બીજો કિસ્સો પણ એવો જ છે. આમાં તમારા ફ્લક્સમાં ઘટાડો થાય. કેમ? કે એક વર્તુળાકાર લૂપ હતું, એને આ રીતે સંકોચન કરાવ્યું. વર્તુળાકાર લૂપને સંકોચન કરાવીને એક લંબવૃત્તીય લૂપ બનાવવામાં આવ્યું. એટલે કે એરિયા ઘટ્યો. શું ઘટ્યો? એરિયા તમારો ઘટી ગયો. ક્ષેત્રફળ તમારું ઘટ્યું. ક્ષેત્રફળ ઘટે તો પણ ઈએમએફમાં ફેરફાર થાય, એટલે કે ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સ ઘટે છે અહીંયા. ફ્લક્સ કેટલું થાય? શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્ર વધારે હતું, હવે ધીમે ધીમે તમારું સંકોચનને કારણે ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે. તો આ ઘટાડાનો વિરોધ થાય. ઘટાડાનો વિરોધ થાય એટલે શું થાય? જે દિશામાં તમારું ચુંબકીય ક્ષેત્ર ઓલરેડી હતું એ જ દિશામાં એક નવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કે જે આ ઘટાડાનો વિરોધ કરે. તો શરૂઆતનું ચુંબકીય ક્ષેત્ર તમારું કઈ દિશામાં હતું? આ ડોટ આપેલા છે. ડોટ એટલે પુસ્તકના પાનાના લંબરૂપે અંદરની તરફ, બહારની તરફ. તો એ જ દિશામાં નવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. બરાબર છે. આ તમારું પુસ્તકના પાનાના લંબરૂપે છે, બહારની તરફ. આ દિશામાં તમારું ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે. હવે તમારું ઈએમએફ ઘટે છે તો આ લંબરૂપે છે, તો ઘટાડાનો વિરોધ કરે એવું એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જે પુસ્તકના પાનાને લંબરૂપે અંદરની તરફ આવશે. આ રીતે તમારું ચુંબકીય ક્ષેત્ર આવશે. તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ દિશામાં આવશે? આ દિશામાં. એટલે પ્રવાહની દિશા કઈ થશે? એ ડેશ, બી ડેશ, સી ડેશ, ડી ડેશ. અહીંયા કઈ આવશે? એ ડેશ, બી ડેશ, સી ડેશ, ડી ડેશ, એ ડેશ. આ માર્ગે તમારો વિદ્યુત પ્રવાહનું વહન થશે. ઓકે.
આ બંને દાખલાની અંદર આકૃતિની અંદર તમારે આ રીતે સમજવાનું હતું કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ દિશામાં હશે. ચલો હવે ત્રીજા એક્ઝામ્પલ પર આવીએ. આવા દાખલાઓ એક્ઝામ્પલમાં પૂછાય નહીં પરીક્ષામાં, એમસીક્યુમાં કદાચ પૂછાય છે. આવી આકૃતિ આપેલી હોય અને એમસીક્યુમાં તમને કહેવામાં આવે કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે તો તમારે જણાવવાની. ચલો ત્રીજો દાખલો. 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગાળો મૂકેલો છે. એક તમારું સોલેનોઇડ છે, બરાબર છે. એ સોલેનોઇડની અંદર એક નાના ગાળાને તમારે મૂકવાનો છે. માની લો કે આ તમારું સોલેનોઇડ છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આ રીતે. ઓકે, અને આ સોલેનોઇડની અંદર કોઈ ગાળો તમે મૂકેલો છે આ રીતે, વર્તુળાકાર હોય, લંબચોરસ હોય, ચોરસ હોય, કોઈ પણ આકારનો તમારો સોલેનોઇડની અંદર તમે ગાળો મૂકેલો છે જેનું ક્ષેત્રફળ તમને આપેલું છે એરિયા 2 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે 2 ગુણ્યા 10⁻²² મીટર સ્ક્વેર થાય ને. સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે 10⁻⁴ થશે, સ્ક્વેર છે એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર થશે. તમને સોલેનોઇડમાં આંટાની સંખ્યા આપેલી છે 15 આંટા પ્રતિ સેન્ટીમીટર, એટલે સ્મોલ એન આપેલા છે 15 આંટા પ્રતિ સેન્ટીમીટર. આપણે પ્રતિ મીટર શોધવા હોય તો કેટલા કરવા પડે? ગુણ્યા 100 કરવા પડે. સેન્ટીમીટર છે તો ગુણ્યા તમારે 100 કરવા પડે. આંટા પ્રતિ મીટરમાં આવી જશે, એટલે કેટલા આંટા થશે તમારા? 1500 આંટાની સંખ્યા આવશે, 1500 આંટા પ્રતિ મીટર. ઓકે, 1 સેન્ટીમીટરમાં 15 આંટા તો 1 મીટરમાં 1500 આંટા થયા. ઓકે, ચાલો આગળ કીધું છે જો સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.1 સેકન્ડની અંદર, 0.1 સેકન્ડની અંદર સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયરથી 4 એમ્પિયર થાય, એટલે કે ડેલ્ટા આઈ નું મૂલ્ય તમને આપેલું છે. ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ, અથવા ડીઆઈ કેવો તો પણ ચાલશે, અને ડીઆઈ કેવો અને ડીટી કેવો, બરાબર છે. તો ડીઆઈ નું મૂલ્ય તમને આપેલું છે 2 એમ્પિયરથી 4 એમ્પિયર, એટલે 4 ઓછા 2 બરાબર 2 એમ્પિયર. ઓકે, ચાલો હવે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત ઈએમએફ શોધો. તો ઈએમએફ તમારે શોધવાનું છે. સોલેનોઇડમાં ફેરેડેના નિયમ અનુસાર ઉદ્ભવતું ઈએમએફ -d∅dt આ રીતે આવે. ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ -d∅dt. ફાઈ એટલે શું? ફ્લક્સ. ફ્લક્સ એટલે શું? ba cos થીટા, જ્યાં થીટા એ બી અને એ વચ્ચેનો ખૂણો. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે આવે, બરાબર છે. અને જે તમે ગાળો મૂકેલો છે એનો ક્ષેત્રફળ સદિશ પણ આ રીતે આવશે, એટલે બંને વચ્ચેનો ખૂણો તમારો 0 ડિગ્રી. એટલે તમારા ફ્લક્સનું સૂત્ર શું આવશે? b * a. હવે બી શું છે? તમારા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર તમારું μ0 સ્મોલ ni * a. ફાઈ બરાબર શું થશે? μ0 સ્મોલ ni * a. આ કિંમત આપણે અહીંયા મૂકીએ ઈએમએફ ના સમીકરણમાં, તો E ઇઝ ઇક્વલ ટુ -d/dt ઓફ μ0 ni a આ રીતે આવશે. હવે μ0 n અને a એ તો કોન્સ્ટન્ટ છે તો એને બહાર લઈ લે. μ0 n a એ કોન્સ્ટન્ટ, d/dt ઓફ i એટલે કે શું આવ્યું? di/dt. di ની વેલ્યુ પણ છે, dt ની વેલ્યુ પણ છે, તો બધી વેલ્યુ મૂકો તો ઈએમએફ ની વેલ્યુ મળી જશે. μ0 ની કિંમત 4π × 10⁻⁷ 1500 આંટા તમારા, ક્ષેત્રફળ 2 ગુણ્યા 10⁻⁴ અને di/dt કરીએ આપણે. di ની વેલ્યુ 2 એમ્પિયર, dt ની વેલ્યુ 0.1 સેકન્ડ. આ કેલ્ક્યુલેશન કરશો તો ઈએમએફ નું મૂલ્ય તમને મળશે. હું ડાયરેક્ટ કેલ્ક્યુલેશન નો જવાબ લખું છું. ઈએમએફ નું મૂલ્ય આવશે તમારું 7.5 ગુણ્યા 10⁻⁶, 7.5 ગુણ્યા 10⁻⁶ વોલ્ટ જેટલું તમને ઈએમએફ મળશે. હવે અહીંયા માઇનસ નિશાની છે, લેન્ઝના નિયમની હાજરી સૂચવે. તમારે ખાલી ઈએમએફ નું મૂલ્ય શોધવાનું છે, તો અહીંયા માઇનસ નિશાની લેવાની જરૂર નથી. ઈએમએફ કેટલો આવશે? 7.5 ગુણ્યા 10⁻⁶ વોલ્ટ. ઓકે, આગળ ચાલીએ નેક્સ્ટ એક્ઝામ્પલ પર. ઉદાહરણ નંબર 6.4, સ્વાધ્યાયનો 6.4 નંબરનો દાખલો. સ્વાધ્યાયના મોટા ભાગના દાખલા ઉદાહરણના જે દાખલા હતા એના રિલેટેડ જ છે, એના જેવા જ દાખલાઓ છે, ફટાફટ થઈ જશે. ચલો ચોથો દાખલો. 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુવાળા અને એક નાનો કાપો ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતા અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. આ કેસમાં શું આપેલું છે? માની લો કે આ તમારું ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, આ ચુંબકીય ક્ષેત્રમાં એક ગાળો છે
અને એ તમારો ગતિ કરી રહ્યો છે. એ ગાળો તમારો લંબચોરસ ગાળો છે જેમાં એક કટ છે. શું છે? હવે એક કટ તમે કોઈ પણ બાજુ પર લઈ શકો. માની લો કે એક ગાળાને અહીંયા દર્શાવું. આ રીતે તમારો કોઈ ગાળો છે લંબચોરસ. ઓકે, જેની આ તમારી 8 સેન્ટીમીટરની બાજુ, આ બાજુ તમારી 2 સેન્ટીમીટર. એમાં અહીંયા કઈ કટ આપેલી છે, કટ વાળો ગાળો છે. બરાબર છે? કટ આપેલી છે એનો મતલબ શું? આની અંદર ઈએમએફ પ્રેરિત થઈ શકે. આ તમારો સોર્સ તરીકે વર્તી શકે. એક પ્લસ છેડો એક માઇનસ છેડો તરીકે વર્તી શકે. બરાબર છે? હવે આ શું કરે છે? ચુંબકીય ક્ષેત્રની બહાર ગતિ કરે છે. એક કન્ડિશનમાં મોટી બાજુ બહાર આવે છે એ રીતે આપેલું છે, અને બીજી કન્ડિશનમાં નાની બાજુ બહાર આવે છે એ રીતે આપેલું છે. માની લો કે આ તમારી કટ છે, આ 2 સેન્ટીમીટરનો ગાળો, આ 8 સેન્ટીમીટર, અને v જેટલા વેગથી આ બાજુ તમારી બહાર આવે છે. એક કિસ્સો આ અને બીજો કિસ્સો આ. બંને કિસ્સામાં તમારે ઈએમએફ નું મૂલ્ય શોધવાનું અને બહાર આવતા દરમિયાન ઈએમએફ કેટલા સમય સુધી ઉદ્ભવશે એ તમારે કહેવાનું. આપણને ખબર છે જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં સુધી ઈએમએફ ઉદ્ભવે. ચુંબકીય ક્ષેત્ર જેવું દૂર થાય તેવો ઈએમએફ ઉદ્ભવવાનું બંધ થઈ જાય. એટલે કે આ ગાળો અહીંયાથી બહાર નીકળશે તો 8 સેન્ટીમીટર જેટલું બહાર નીકળે ત્યાં સુધી ઈએમએફ ઉત્પન્ન થાય, પછી તમારું ઈએમએફ બંધ થઈ જશે. એટલે કે આપણને અંતર ખબર છે. વેગનું મૂલ્ય પણ તમને આપેલું છે. વેગ કેટલો આપેલો છે? ગાળાનો 1 સેન્ટીમીટર પર સેકન્ડનો વેગ આપેલો છે. 1 સેન્ટીમીટર પર સેકન્ડનો વેગ. 1 સેન્ટીમીટરના કેટલા મીટર? તો 1 સેન્ટીમીટર બરાબર 10⁻² ઘાત મીટર. બરાબર છે? 1 સેન્ટીમીટર બરાબર 10⁻² ઘાત મીટર. તો આટલું તમારું વેગ આપી દીધેલો છે. ઓકે, આટલા વેગથી તમારો ગાળો એક વખત આ રીતે ગતિ કરતો હોય ત્યારે તમારે ઈએમએફ કેટલું આવે, અને આટલા જ વેગથી ગાળો એક વખત આ રીતે ગતિ કરતો હોય ત્યારે તમારું ઈએમએફ નું મૂલ્ય કેટલું આવે તે તમારું શોધવાનું. બીજું, ગાળો ગતિ કરે છે તો કેટલા સમય સુધી ઈએમએફ ઉદ્ભવશે તે ઈએમએફ ને તમારે સમય શોધવાનો. તો આપણે પહેલા કિસ્સાની વાત કરીએ, કેસ 1. કેસ 1 માં આપણે લઈ લે 8 સેન્ટીમીટર વાળી લંબાઈ ની બાજુ ને ચુંબકીય ક્ષેત્રથી દૂર ગતિ કરાવતા. પહેલા કિસ્સામાં આપણે આ લઈ લે 8 સેન્ટીમીટર વાળી જે બાજુ છે એને આપણે ચુંબકીય ક્ષેત્રથી દૂર તરફ ગતિ કરાવીએ ત્યારે ઈએમએફ કેટલું ઉદ્ભવે. હવે ઈએમએફ એટલે અહીંયા તમારું મોશનલ ઈએમએફ આવશે, ગતિકીય ઈએમએફ. કોઈ વાહકની ગતિ ચુંબકીય ક્ષેત્રની અંદર થાય તો ગતિકીય ઈએમએફ ઉદ્ભવે, અને ગતિકીય ઈએમએફ નું સૂત્ર આપણને ખબર છે, BLV. બરાબર છે? તો અહીંયા તમારા ઈએમએફ આવશે E BLV. ઓકે, ચાલો. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને આપી દીધેલું છે 0.3 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તમારું? 0.3 ટેસ્લા. બરાબર છે? ચાલો, તો અહીંયા બી બરાબર આવશે 0.3 ટેસ્લા. એલ કેટલી લંબાઈનો વાહક છે તમારો? 8 સેન્ટીમીટરની લંબાઈનો વાહક તમારો ગતિ કરે છે. 8 સેન્ટીમીટર એટલે 0.08 મીટર. વેગ આપેલો છે તમારો 10⁻² ઘાત મીટર પર સેકન્ડ. તો આના પરથી તમારે ઈએમએફ કેલ્ક્યુલેશન કરશો તો ઈએમએફ નું મૂલ્ય આવશે, હું ડાયરેક્ટ જવાબ લખાવું છું ઈએમએફ ના મૂલ્યનો. ઈએમએફ આવશે તમારો 2.4 × 10⁻⁴ વોલ્ટ. અને કેલ્ક્યુલેશન કરશો તો કેટલો ઈએમએફ આવશે? 2.4 × 10⁻⁴ વોલ્ટ. બરાબર છે? અથવા બીજી ભાષામાં કેવું હોય તો 0.24 મિલીવોલ્ટ પણ કહેવાય. આટલું ઈએમએફ ઉત્પન્ન થશે. બરાબર છે? BLV પ્રમાણે આટલું ઈએમએફ ઉત્પન્ન થશે. બી ની કિંમત 0.3, એલ ની કિંમત તમારી 0.08 અને v ની કિંમત 10⁻² ઘાત મીટર પર સેકન્ડ. એના પરથી તમારી કેલ્ક્યુલેશન થી ઈએમએફ આટલો આવ્યો. હવે આ ઈએમએફ કેટલા સમય સુધી ઉદ્ભવે? હવે સમય શોધવાનો છે. તો સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા ઝડપ. અંતર ભાગ્યા ઝડપ એટલે સમય થાય. અંતર એટલે કેટલું અંતર કાપશે? તો આ 2 સેન્ટીમીટર નું અંતર કાપીને આટલે આવે એટલે ચુંબકીય ક્ષેત્ર દૂર થઈ જાય. માની લો કે આ તમારું વાહક છે, ગતિ કરીને આટલો આવ્યો એટલે કેટલું અંતર કાપ્યું? 2 સેન્ટીમીટર જેટલું અંતર કાપ્યું ને. 2 સેન્ટીમીટર જેટલું અંતર કાપીને ચુંબકીય ક્ષેત્રથી દૂર જાય છે. તો અંતર કેટલું કાપશે તમારું? 2 સેન્ટીમીટર એટલે 2 × 10⁻² ઘાત. ઓકે, અને ઝડપ કેટલી હતી એની? 10⁻² ઘાત. 10⁻² ઘાત 10⁻² ઘાત કેન્સલ, તો 2 સેકન્ડ જવાબ. તો તમારો વિદ્યુત પ્રવાહ કેટલા ઈએમએફ કેટલા સમય સુધી રહેશે? પહેલા કિસ્સામાં 2 સેકન્ડ સુધી તમારો ઈએમએફ ઉત્પન્ન થશે. હવે કેસ 2 ની વાત કરીએ. કેસ બીજો. કેસ 2 માં શું આવશે? આપણે 8 સેન્ટીમીટર ની જગ્યાએ આપણે 2 સેન્ટીમીટર વાળી લંબાઈની બાજુને ગતિ કરાવતા. બરાબર છે? એટલે આ કિસ્સામાં
આ રીતે તમે ગતિ કરાવો છો ત્યારે ઈએમએફ શું આવશે? બીએલવી જ આવશે, મોશનલ ઈએમએફ જ આવશે બીએલવી. બી ની વેલ્યુ તમારી 0.3, એલ ની વેલ્યુ તમારા 2 સેન્ટીમીટર એટલે 0.02 અને વેગ તમારો 10⁻². આ કેલ્ક્યુલેશન પરથી તમારા ઈએમએફ નું મૂલ્ય આવશે 0.6 ગુણ્યા 10⁻⁴. 0.6 ગુણ્યા 10⁻⁴ વોલ્ટ. ઓકે, આટલું ઈએમએફ ઉત્પન્ન થશે આ કિસ્સામાં જ્યારે વાહકને આ રીતે ગતિ કરાવો છો ત્યારે આટલું ઈએમએફ ઉત્પન્ન થશે. સમય કેટલો લાગશે? તો અહીંયા પણ સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા ઝડપ. અંતર ભાગ્યા ઝડપ. હવે અહીંયા કેટલું અંતર કાપશે? 8 સેન્ટીમીટરનું. આ ભાગ તમારો આ રીતે ગતિ કરીને આવે છે તો ચુંબકીય ક્ષેત્રની અંદરથી બહાર આવતા કેટલા અંતર કાપશે? 8 સેન્ટીમીટર જેટલું. તો અંતર આવશે તમારું 8 ગુણ્યા 10⁻². અને ઝડપ તો એટલી જ છે 10⁻². તો એ ઈએમએફ કેટલા સેકન્ડ સુધી રહેશે? 8 સેકન્ડ સુધી અહીંયા ઈએમએફ ઉદ્ભવશે. બરાબર છે? બંને કિસ્સામાં ગતિકીય ઈએમએફ નું સૂત્ર આવશે. ઈએમએફ બંનેમાં જુદો જુદો. કારણ શું? વાહકની ગતિની લંબાઈ બદલાય, એલ ની મૂલ્ય બદલાશે. અહીંયા એલ તમારો 8 સેન્ટીમીટર આવશે, અહીંયા એલ તમારો 2 સેન્ટીમીટર આવશે. બરાબર છે? સમય પણ બદલાશે. કેમ? એક વખત તમારો સમય એટલા માટે બદલાશે કે અહીંયા 2 સેન્ટીમીટરનો ગાળા જેટલી ગતિ થાય, અહીંયા તમારી 8 સેન્ટીમીટર જેટલી ગતિ જાય. તો જેટલી ગતિ વધારે હોય, અંતર વધારે હોય એટલો ઈએમએફ વધારે સમય લે. તો અહીંયા અંતર વધારે હતું એટલે ઈએમએફ 8 સેકન્ડ સુધી ઉદ્ભવશે. અહીંયા અંતર ઓછું હતું તો તમારું ઈએમએફ 2 સેકન્ડ સુધી ઉદ્ભવશે. ઓકે, ખ્યાલ આવ્યો આ દાખલામાં? આગળ ચાલીએ નેક્સ્ટ એક્ઝામ્પલ પર 6.5 પર. ચાલો 6.5 નંબરનો એક્ઝામ્પલ. એક મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે. એક સળિયો છે, એની કોણીય આવૃત્તિ આપેલી છે તમને 400 રેડિયન પર સેકન્ડ. ઓકે, લંબાઈ આપેલી છે 1 મીટર લાંબો સળિયો છે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. 0.5 ટેસ્લાનું લંબરૂપે એક ચુંબકીય ક્ષેત્ર રહેલું છે. તો આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન થતા ઈએમએફ ની ગણતરી કરો. આ કિસ્સો કોના જેવો છે? આ રીતે છે કે ભાઈ આ વર્તુળાકાર રિંગ છે, આ વર્તુળાકાર રિંગ પર એક સળિયો મૂકેલો છે જે આ રીતે છે, પીક્યુ સળિયો. બરાબર છે? અને સળિયાને આ રીતે ગતિ કરાવવામાં આવે છે. બરાબર છે? રોટેશન આપવામાં આવે. અહીંયા તમારું ચુંબકીય ક્ષેત્ર છે. માની લો કે પુસ્તકના પાનાને લંબ રૂપે આ રીતે તમારું ચુંબકીય ક્ષેત્ર રહેલું છે આસપાસના વિસ્તારમાં. તો આ કિસ્સાની વાત કરીએ તો આવું એક આપણે ઉદાહરણ જોયેલું કે જેની અંદર ઈએમએફ નું સૂત્ર આપણે તારવેલું ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ બી એલ ઓમેગા સ્ક્વેર બાય 2. મેં તમને કીધેલું એમસીક્યુ માટે પણ યાદ રાખવાનું. જ્યારે વર્તુળાકાર ગતિપથ પર કોઈ સળિયો ગતિ કરતો હોય અને એક સપોર્ટ એનો ફિક્સ હોય, બીજો સપોર્ટ એનો ગતિ કરતો હોય, તે દરમિયાન ઉદ્ભવતા ઈએમએફ નું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ BL ઓમેગા સ્ક્વેર અપોન R. તમને ચુંબકીય ક્ષેત્ર પણ આપેલું છે, લંબાઈ પણ આપેલી છે, ઓમેગા પણ આપેલું છે. સૂત્રમાં કિંમત મૂકશો એટલે તમને ઈએમએફ મળી જશે 0.5 ટેસ્લા, લંબાઈ તમારી 1 મીટર, ઓમેગાની કિંમત તમારી 400 તો 400 નો વર્ગ છેદમાં 2. બરાબર છે? આ કેલ્ક્યુલેશન પરથી ઈએમએફ નું મૂલ્ય કાઢશો તો તમને ઈએમએફ નું મૂલ્ય મળશે 100 વોલ્ટ. કેટલું મળશે? 100 વોલ્ટ જેટલું તમને ઈએમએફ મળશે. આ કેલ્ક્યુલેશન કરશો બી ઓમેગા, સોરી અહીંયા ભૂલ છે મારી, બી એલ સ્ક્વેર ઓમેગા અપોન 2 એટલે અહીંયા આનો વર્ગ આવશે. ઓકે, 200 દુના 400 અને 200 ના અડધા 100. બરાબર છે? 100 વોલ્ટ આવી ગયો. સૂત્ર આવશે બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2. બરાબર છે? બી એલ ઓમેગા સ્ક્વેર બાય 2 નહીં, બી એલ સ્ક્વેર ઓમેગા બાય 2. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કરશો તો તમને ડાયરેક્ટ ઈએમએફ મળી જશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર આવીએ 6.6 પર. નાના નાના એક્ઝામ્પલ છે જે ઉદાહરણમાં આવી ગયેલા એના જેવા જ છે. આગળ ચાલીએ છઠ્ઠા એક્ઝામ્પલ પર. છઠ્ઠો એક્ઝામ્પલ શું કીધો છે? 8 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આંટાવાળા ગુચરાને તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 3 ગુણ્યા 10⁻² ટેસ્લા ના મૂલ્યના એક સમાન સમશીતોષ ચુંબકીય ક્ષેત્રમાં
50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે. એક તો કોણીય ઝડપ આપેલી છે 50 રેડિયન પર સેકન્ડ. આટાની સંખ્યા આપેલી છે n બરાબર 15 આટા, કેપિટલ N આપેલા છે, બરાબર છે. n બરાબર 15 આટા. ત્રિજ્યા આપેલી છે 8 સેન્ટીમીટર, બરાબર છે. ત્રિજ્યા પરથી લૂપ છે તમારું વર્તુળ આકાર, તો ક્ષેત્રફળ કેટલું આવશે પાઈ r સ્ક્વેર, માટે પાઈ ગુણ્યા 8 ગુણ્યા 10 - 2 એનો સ્ક્વેર, માટે 64, 8 નો વર્ગ 64, 64 પાઈ ગુણ્યા 10 - 4 મીટર સ્ક્વેર જેટલું તમારું ક્ષેત્રફળ આવશે. ઓકે, ચાલો બીજું આપેલું છે ચુંબકીય ક્ષેત્ર 0.3 ગુણ્યા 10 - 2, 3 ગુણ્યા 10 - 2 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. જો આ ગુચરું 10 ઓહમના અવરોધનો એક બંધ ગાળો રચે, અવરોધનું મૂલ્ય આપેલું છે તમારું 10 ઓહમ, તો ગુચરામાં પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો અને જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવરની ગણતરી કરો અને આ પાવર ક્યાંથી આવે છે તે તમને જણાવો. ચાલો, સૌથી પહેલી વાત કે આ કન્ડિશન એસી જનરેટરની છે. શાની કન્ડિશન છે? એસી જનરેટર. કે તમારું એક ગુચરું છે, આ રીતે તમારું એક ગુચરું છે, એને કોઈ ચુંબકીય ક્ષેત્રમાં રોટેશન આપવામાં આવે છે ઓમેગા જેટલી કોણીય ઝડપથી. માની લો કે આ તમારું ગુચરું છે, એને ઓમેગા જેટલી કોણીય ઝડપથી રોટેશન આપવામાં આવે છે. આ રીતે તમારું રોટેટ કરવામાં આવે છે બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ઓમેગા જેટલી કોણીય ઝડપથી, જેના આંટા તમારા આપેલા છે, આંટાની સંખ્યા 15 આંટા ધરાવતો, અને એના ત્રિજ્યા આપેલી છે તમને 8 સેન્ટીમીટર, બરાબર છે. અને એનો અવરોધ, ગુચરાનો અવરોધ તમારો 10 ઓહમ છે. તો આ એસી જનરેટરના સિદ્ધાંત પર કાર્ય કરે. એસી જનરેટરમાં આપણે જોયેલું કે ઉદ્ભવતું ઈએમએફ કેટલું હોય, E E0 sin ઓમેગા ટી જેટલું, બરાબર છે. આ ઉદ્ભવતા ઈએમએફ નું સૂત્ર છે E E0 sin ઓમેગા ટી મુજબ બદલાય. હવે તમને શું કીધું છે? મહત્તમ પ્રવાહ. મહત્તમ પ્રવાહ શોધવો હોય, મહત્તમ પ્રવાહ શોધવો હોય તો મહત્તમ પ્રવાહને IM કહેવાય, બરાબર છે. મેક્સિમમ કરંટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? EM અપોન R. મેક્સિમમ વોલ્ટેજ એટલે કે મેક્સિમમ EMF છેદમાં R. મેક્સિમમ EMF ને આપણે E0 પણ કહીએ છીએ. આ E0 શું દર્શાવે તમને? મેક્સિમમ EMF. તો E0 અપોન R કરો તો તમને IM મળે. હવે E0 શોધવા હોય તો E0 કેવી રીતે મળે? તો NAB ઓમેગા. એસી જનરેટરમાં આપણે તારવેલું E0 ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા, બરાબર છે. n ની કિંમત છે તમારી 15, એરિયા છે તમારો 64 પાઈ ગુણ્યા 10 - 4, ચુંબકીય ક્ષેત્ર 3 × 10 - 2 ટેસ્લા, અને ઓમેગા તમને આપેલા છે 50 રેડિયન પર સેકન્ડ, બરાબર છે. આ કેલ્ક્યુલેશન કરશો તો તમને ઈએમએફ નું મૂલ્ય મળશે E0 નું, બરાબર છે. જે તમારો મેક્સિમમ ઈએમએફ છે, તો એ E0 નું મૂલ્ય આવશે તમારું 0.603 વોલ્ટ. કેટલું આવશે? 0.603 વોલ્ટ. E0 નું મૂલ્ય કેટલું આવશે તમારું? 0.603 વોલ્ટ. ઓકે, આ ઈએમએફ આવ્યું, એની કિંમત આપણે અહીંયા મૂકીએ 0.603 વોલ્ટ, અને છેદમાં તમારો R કેટલો આપેલો છે? 10 ઓહમ. તો આ તમારો વિદ્યુત પ્રવાહ છે 0.0603 એમ્પિયર. મેક્સિમમ પ્રવાહ તમારો આવશે, મહત્તમ પ્રવાહ 0.0603 એમ્પિયર. ઓકે, ચાલો હવે આગળ તમને કીધું છે પાવર શોધો, મહત્તમ પાવર. હવે આ મહત્તમ પાવર વાળો જે ટોપિક છે એ ચેપ્ટર નંબર 7 માં આવે, બરાબર છે. આપણે ચેપ્ટર નંબર 6 ચાલીએ છીએ, ચેપ્ટર નંબર 7 હજુ ચાલ્યું નથી. એસી જનરેટરના કન્સેપ્ટનો ઉપયોગ કરીને 7મા ચેપ્ટરમાં એક સૂત્ર આવે છે પાવર, જૂલ ઉષ્મા વડે વ્યય થતો પાવર, એને કહેવાય એવરેજ પાવર. કયો પાવર? એવરેજ પાવર. અને એ એવરેજ પાવર મળે IRMS ઇન્ટુ VRMS. હવે RMS શું છે એ બધું તમે 7મા ચેપ્ટરમાં ભણશો, બરાબર છે. સિમ્પલ આ દાખલા માટે અહીંયા શું યાદ રાખવાનું? IRMS ઇન્ટુ VRMS કરો એટલે તમને પાવર મળે. હવે IRMS એટલે કેવી રીતે મળે? તો IRMS ઇઝ ઇક્વલ ટુ IM અપોન √2 કરવાના. શું કરવાના? IM અપોન √2. અને VRMS ઇઝ ઇક્વલ ટુ VM અપોન √2 કરવાના, બરાબર છે. IM ની વેલ્યુ આપણી પાસે છે, મેક્સિમમ પ્રવાહ તમારી પાસે આવી ગયો 0.0603 વોલ્ટ. VM એટલે કે મેક્સિમમ EMF, મેક્સિમમ EMF એટલે તમને E0 મળી ગયા, બરાબર છે. E0 ખબર છે, IM ખબર છે, બંનેની કિંમત મૂકો. √2 × √2 કેટલા થાય તમારા? 2. તો 0.0603 ગુણ્યા આ તમારું 0.603 વોલ્ટનું તમારું મેક્સિમમ EMF ભાગ્યા 2 કરશો. આ કેલ્ક્યુલેશન કરશો તો તમને પાવરનું મૂલ્ય મળશે ડાયરેક્ટ
0.018 વોટ. કેટલો પાવર આવશે તમારો? 0.018 વોટ નો પાવર આવશે. ઓકે, આ કેલ્ક્યુલેશન નો જવાબ કેટલો આવશે? 0.018 વોટ. યાદ રાખજો, અહીંયા તમારે મહત્તમ પાવર લેવાનો, પી એવરેજ, જૂલ ઉષ્મા વડે વ્યય થતો પાવર. હવે આ પાવર નું સૂત્ર વી. પાવર ઇઝ ઇક્વલ ટુ શું થાય? વી ઇન્ટુ આઈ. પાવર બરાબર શું થાય? વી ઇન્ટુ આઈ. તો વોલ્ટેજ કયો લેવાનો? અહીંયા તો વોલ્ટેજ તમારો E0 sin ઓમેગા ટી મુજબ બદલાય. કેમ વોલ્ટેજ બદલાય? તો અહીંયા તમારો ઈએમએફ બદલાય છે, સાઇન વિધેય છે, સાઇન વિધેય તમારું ચક્ર દરમિયાન બદલાયા કરે. એટલે તમારે સાઇન વિધેયનું આ નહીં બદલાય, મેક્સિમમ ઈએમએફ તો તમારું જે હતું તે જ રહેશે, સાઇન વિધેય ચક્ર દરમિયાન બદલાયા કરશે. તો એ સાઇન વિધેયનું તમારે એક આવર્તકાળ પરનું મેક્સિમમ મૂલ્ય લેવું પડે. એટલે કે તમારે સાઇન ઓમેગા ટી નું એક આવર્તકાળનું સંકલન કરવું પડે. બરાબર છે? 1/t સાઇન ઓમેગા ટી 0 થી t પર સંકલન. એટલે કે તમને શું મળે? સાઇન ઓમેગા ટી નું એવરેજ વેલ્યુ મળે. બરાબર છે? એમ કે આ તો બદલાયા કરે, એટલે બદલાયા કરે એટલે તમારે એક આવર્તકાળ પર, એટલે કે એક આવર્તકાળ એટલે તમારો સાઇન વિધેયનો આલેખ આ રીતે આવે. 0 થી 180 ના એક ચક્ર દરમિયાન, એટલે કે 0 થી લઈને t સુધી ની સમયગાળા દરમિયાન સાઇન વિધેય જે બદલાય છે એ સાઇન ના જેટલા પણ મૂલ્ય મળે એ બધાનું તમારે એવરેજ કાઢવું હોય તો આ રીતે મળે. એ તમે 7મા ચેપ્ટરમાં ભણશો કે એવરેજ કેવી રીતે નીકળે, એક આવર્તકાળ પરનું સંકલન. અને એ એક આવર્તકાળનું સંકલન તમે મેળવશો એનો જવાબ આવશે તમારો 0. બરાબર છે? એક આવર્તકાળ પરનું એવરેજ મૂલ્ય કેટલું આવશે? 0 આવશે. એના પરથી તમારો પાવરનું મૂલ્ય એવરેજ કેટલું આવે? IRMS ઇન્ટુ VRMS. IRMS એટલે મેક્સિમમ પાવર, મેક્સિમમ પ્રવાહના છેદમાં √2. VRMS એટલે મેક્સિમમ વોલ્ટેજના છેદમાં √2. IM અને VM બંનેની વેલ્યુ છે √2 ઇન્ટુ √2 તમારું હતું. બંનેની વેલ્યુ તમે અહીંયા મૂકશો તો પાવરની વેલ્યુ આવશે 0.018 વોટ. અહીંયા આ ચેપ્ટર માટે ખાલી એટલું યાદ રાખવાનું, પાવર શોધવો છે તો IRMS ઇન્ટુ VRMS કરવાના. આ ક્યાંથી આવ્યા? 7મા ચેપ્ટરમાંથી. જ્યારે 7મું ચેપ્ટર ભણશો ત્યારે તમને ખ્યાલ આવી જશે. આગળ ચાલીએ નેક્સ્ટ એક્ઝામ્પલ પર. 6.7. દાખલા નંબર 6.7. શું કીધું છે? પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલા 10 મીટર લંબાઈનો એક સમશીતોષ્ણ સીધો ઢાળ. લંબાઈ આપેલી છે 10 મીટર. 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર, ઝડપ આપેલી છે 5 મીટર પર સેકન્ડ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમશીતોષ્ણ ઘટક BH જેનું મૂલ્ય આપેલું છે 0.30 × 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર. વેબર પર મીટર સ્ક્વેર ને ટેસ્લા પણ કહેવાય. લંબરૂપે નીચે પડી રહ્યું છે. તો નંબર 1, તારમાં પ્રેરિત EMF નું તત્કાલીન મૂલ્ય કેટલું? બરાબર છે? પહેલા તો તમારે પ્રેરિત EMF શોધવાનું. તો પ્રેરિત EMF એટલે BLV. બરાબર છે? કેમ કે ગતિકીય EMF પૂર્વથી પશ્ચિમ તરફ તમારો તાર આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમશીતોષ્ણ ઘટક છે. આ તમારું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એનો સમશીતોષ્ણ ઘટક છે અને એમાં એક તાર આ રીતે ઉપરથી નીચે પડી રહ્યો છે. તો ગતિકીય EMF નો કિસ્સો છે. તમારો તાર ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્રમાં, તો ગતિકીય EMF આવે. ગતિકીય EMF નું સૂત્ર BLV. અહીંયા તમારું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું છે તો BH આવશે. ચાલો, BH ની કિંમત તમારી 0.30 × 10⁻⁴. લંબાઈ તમારી 10 મીટર અને વેગ તમારો 5 મીટર પર સેકન્ડ. આ કેલ્ક્યુલેશન કરશો તો EMF નું વેલ્યુ આવશે તમારી 1.5 × 10⁻³ વોલ્ટ. કેટલો આવશે તમારું EMF? 1.5 × 10⁻³ વોલ્ટ જેટલું તમારું ગતિકીય EMF આવશે. આગળ શું કીધું છે? બીજો સવાલ, આ EMF ની દિશા શું હોય? તાર આ દિશામાં પડી રહ્યો છે તો EMF એની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે. બરાબર છે? લેન્ઝના નિયમ મુજબ જેને લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો પૂર્વથી પશ્ચિમ દિશામાં તાર પડી રહ્યો છે તો EMF ની દિશા કઈ હશે? પશ્ચિમથી પૂર્વ તરફ. ઓકે. ત્રીજું કીધું છે, આ તારનો કયો છેડો ઊંચા સ્થિતિમાન પર હશે? તો પશ્ચિમ તરફનો જે છેડો છે એ તમારો ઊંચા સ્થિતિમાન પર હશે. બરાબર છે? જો આ ઊંચા સ્થિતિમાન પર હોય તો જ વિદ્યુત પ્રવાહ અહીંયાથી આ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુત પ્રવાહની રચના થાય, EMF ની રચના થાય. તો પશ્ચિમ તરફનો છેડો તમારો ઊંચા સ્થિતિમાન પર હશે. બરાબર છે? તારમાં EMF ઉદ્ભવે ગતિકીય EMF ને કારણે, એનું મૂલ્ય આપણે શોધી કાઢ્યું. દિશા, તો જે તરફ તમારો તાર પડે છે એની વિરુદ્ધ દિશામાં તમારો EMF ઉદ્ભવે. બરાબર છે? કયો છેડો ઊંચા સ્થિતિમાન પર?
તો પશ્ચિમ તરફનો છેડો તમારો ઊંચા સ્થિતિમાન પર હશે. ચલો આગળનો દાખલો 6.8. દાખલા નંબર 6.8 પર આવીએ. શું કીધું છે? એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર થી 0 જેટલો ઘટાડો થાય. એટલે કે ડેલ્ટા ટી તમને આપેલું છે 0.1 સેકન્ડ. આટલા સેકન્ડમાં ડેલ્ટા આઈ પ્રવાહમાં ડેલ્ટા ટી લેવો અથવા ડીટી લેવો તો પણ ચાલશે. ચાલો ડીઆઈ અને ડીટી લઈ લે. પ્રવાહમાં ફેરફાર કેટલો થાય છે તમારો 5 એમ્પિયરનો. 5 થી લઈને 0 થાય છે. જો 200 વોલ્ટ સરેરાશ ઈએમએફ પ્રેરિત થાય, ઈએમએફ તમારું જો 200 વોલ્ટ પ્રેરિત થતું હોય તો આ પરિપથમાં આત્મપ્રેરકત્વનો અંદાજ મેળવો. એલ તમારે શોધવાનું છે, આત્મપ્રેરકત્વ. તો આત્મપ્રેરકત્વ માટે આપણે માઇનસ એલ ડીઆઈ બાય ડીટી આવું સૂત્ર તારવેલું. E ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. આપણે એલ શોધવાના છે તો એલ બરાબર શું થશે? ઈ ના છેદમાં ડીઆઈ બાય ડીટી અને માઇનસ. ઓકે, એની કિંમત છે તમારી 200 વોલ્ટ અને ડીઆઈ બાય ડીટી કરો 5 ના છેદમાં 0.1. બરાબર છે. આ કેલ્ક્યુલેશન કરશો તો ઇન્ડક્ટન્સ એલ નું મૂલ્ય તમને મળશે 4 હેનરી. કેટલું મળશે? આના પરથી તમને ઇન્ડક્ટન્સ નું મૂલ્ય મળશે તમારું 4 હેનરી. સિમ્પલ દાખલો હતો. માઇનસ એલ ડીઆઈ બાય ડીટી પ્રમાણે તમારે એલ ની કેલ્ક્યુલેશન કરવાની હતી. ઓકે, આગળ ચાલીએ નેક્સ્ટ એક્ઝામ્પલ પર. 9મો એક્ઝામ્પલ. 2 દાખલા બાકી છે. શક્ય હોય તો પૂરા થઈ જશે, સમય હશે તો નહીં પૂરા થાય. ચાલો, શું કીધું છે? પાસ પાસે ગુચરાની જોડનું એક અન્યોન્ય પ્રેરકત્વ આપેલું છે. M12 કેવો અથવા M21 કેવો? 1.5 હેનરી. બરાબર છે. પાસ પાસે મૂકેલા ગુચરા સમઅક્ષીય ગુચરાનું અન્યોન્ય પ્રેરકત્વ આપેલું છે. ગુચરામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 20 એમ્પિયરનો. સમય આપેલો છે તમને ડેલ્ટા ટી 0.5 સેકન્ડ. એમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર તમને આપેલો છે ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ તમને આપેલો છે 20 એમ્પિયરનો. બરાબર છે. તો અન્ય ગુચરા સાથે સંકળાયેલા ફ્લક્સનો ફેરફાર શું હશે? તમને વિદ્યુત પ્રવાહનો ફેરફાર કીધેલો છે. એટલે કે તમારો એક ગુચરું છે, પાસ પાસે મૂકેલા 2 ગુચરા છે. એક વિદ્યુત પ્રવાહ I2, શરૂઆતમાં 0 વિદ્યુત પ્રવાહ હતો. હવે બીજામાંથી તમે I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે આના ફ્લક્સમાં ફેરફાર થાય. આપણે M21 ની વ્યાખ્યા આપેલી. M21 બરાબર શું થાય? બીજા ગુચરાનું ફ્લક્સ અને પહેલા ગુચરાનો પ્રવાહ. બરાબર છે. બીજાનું ફ્લક્સ લેવાનું, પહેલાનો પ્રવાહ, તો M21 મળે. ચાલો, આપણે ફ્લક્સમાં થતો ફેરફાર શોધવાનો છે. તો ફ્લક્સમાં થતો ફેરફાર φ2 ઇઝ ઇક્વલ ટુ M21 ઇન્ટુ I1 થશે. M21 ની વેલ્યુ આપેલી છે 1.5 હેનરી અને વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર આપેલો છે 20 એમ્પિયર. બરાબર છે. 15 દુને 30 એટલે કે 30 વેબર જેટલો આવશે. ફ્લક્સમાં થતો ફેરફાર કેટલો આવશે? 30 વેબર. બરાબર છે. કેટલો આવશે? 30 વેબર જેટલો તમારો ફ્લક્સમાં થતો ફેરફાર આવશે. ચાલો આગળ છેલ્લો દાખલો. એક જ દાખલો બાકી છે. બરાબર છે. સિમ્પલ છે દાખલો. જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ તરફ ગતિ કરે છે. કેટલી ઝડપ આપેલી છે જેટ વિમાનની? 1800 કિલોમીટર પ્રતિ કલાક. 1800 ને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવી દઈશું તો મીટર પર સેકન્ડમાં આવશે તમારું 500 મીટર પર સેકન્ડ. ઓકે, કિલોમીટર પ્રતિ કલાકને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવશું તો કેટલા આવશે? 500 મીટર પર સેકન્ડ. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર 5 ગુણ્યા 10 - 4 એ તમને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. અને એંગલ ઓફ ડી ફાઈ તમને આપેલા છે 30 ડિગ્રી. જો પાંખિયાઓના છેડા વચ્ચેનો ગાળો 25 મીટરનો હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શું હશે? એટલે અહીંયા તમારે ઈએમએફ શોધવાનું છે અને એ તમારું ગતિકીય ઈએમએફ જ આવશે. E ઇઝ ઇક્વલ ટુ BLV. અહીંયા સાંભળજો રકમ ફરીથી. જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5 ગુણ્યા 10 - 4 ટેસ્લા અને એંગલ ઓફ ડીપ તમારો 30 ડિગ્રી હોય તો જો પાંખિયાના છેડા વચ્ચેનો ગાળો 25 મીટરનો હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતા ઈએમએફ નું મૂલ્ય શોધો. બરાબર છે. ચાલો, પશ્ચિમ તરફ ગતિ કરે છે, ચુંબકીય ક્ષેત્ર આ તરફ અને જેટ વિમાન તમારું માની લો કે આ રીતે પશ્ચિમની તરફ ગતિ કરે છે. ઓકે, હવે ચુંબકીય ક્ષેત્ર સાથે તમારો જેટ વિમાનના સાથે કયો ઘટક આવશે? પૃથ્વીના. આ તમારું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. એની સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક આવે? BV.
આ તમારો આજે તમારું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એના બે ઘટક પડે, એક તમારો BH અને બીજો BV. આ તમારો ઉર્ધ્વ ઘટક અને આ તમારો સમક્ષિતિજ ઘટક. તો જે જેટ વિમાન ગતિ કરે છે એની સાથે સંકળાયેલું જે EMF મળશે એ કોને કારણે મળશે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉર્ધ્વ ઘટકને કારણે મળશે. બરાબર છે? તો મોશનલ EMF તમારું જે આવશે એ તમારો BV ઇન્ટુ LV આ રીતે આવશે. ઓકે, હવે આ સમક્ષિતિજ ઘટક આપણને આપેલો, ઉર્ધ્વ ઘટક તમને આપેલો નથી. તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે, એંગલ ઓફ ડીપ આપેલો છે. તો એંગલ ઓફ ડીપ પરથી તમને BV નું મૂલ્ય મળે B sin phi. ઓકે, તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું હોય અને એંગલ ઓફ ડીપ આપેલો હોય તો તમને ઉર્ધ્વ ઘટક મળી જાય. તો B નું મૂલ્ય છે તમારું 5 × 10⁻⁴ અને sin 30 ડિગ્રી. અને sin 30 ની કિંમત તમારી 1/2. તો -4 × 1/2 5/2 કરો તો 2.5 × 10⁻⁴ ટેસ્લા જેટલું તમારું ચુંબકીય ક્ષેત્ર આવશે. એ કિંમત અહીંયા આપણે મૂકીએ 2.5 × 10⁻⁴ ટેસ્લા. 25 મીટરનો પાંખો વચ્ચેનો ગાળો આપેલો છે અને વેગ તમારો 500 મીટર પર સેકન્ડનો છે. આ કેલ્ક્યુલેશન કરશો તો તમને EMF નું મૂલ્ય મળશે 3.125 વોલ્ટ. કેટલો આવશે? 3.125 વોલ્ટ. અહીંયા તમારું સ્વાધ્યાય પૂરું થાય છે. ચેપ્ટર નંબર 6 ઓવર. થેન્ક યુ.